જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ગુરુ અને શિષ્ય। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाई बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। આ કબીરજીને યાદ કરવા ઘટે કે ભગવાન મળ્યા હોવા છતાં પણ ગુરુજીને પ્રથમ પગે લાગ્યા। પરંતુ ગુરુ અને શિષ્ય કેવા હોય એમની વાત આપણે કરીએ તો ગુરુ પણ ત્રણ પ્રકારના છે। એક પથ્થરની નાવ જેવા, બીજા એ પાંદડા જેવા અને ત્રીજા એ લાકડાની નાવ જેવા। પથ્થરની નાવ જેવા એટલે એ જ નાવ લઈને આપણે દરિયામાં નદીમાં પડીએ તો બહાર ન નીકળીએ, ડૂબી જઈએ। બસ આવા જ ગુરુ હોય તો એવા ગુરુ એ માલ મલિદા ખાય, આનંદ કરે અને ફૂલ ફટાક થઈને ફરે, રંગીલા બની જાય, લાગે સાધુ પણ કપડાને ડાઘ ન પડવા દે। આવા સાધુ એ પથ્થરની નાવ જેવા છે। આવા ગુરુ જો મળી ગયા હોય ને તો એ ગુરુ પોતે તો ડૂબે પણ તેની સાથે રહેલા શિષ્યો પણ ડૂબી જાય, એ તરે નહીં। બીજા નંબરના ગુરુ એવા છે પાંદડા જેવા છે। પાંદડાને તોડીને તમે પાણીમાં નાખો તો એ તરે, પોતે તરે પણ એની ઉપર જો વસ્તુ મૂકો તો ડૂબાઈ જાય, પાંદડું છે એ તરીને આગળ વહી જાય। આવા ગુરુઓ છે એ પોતા માટે કાર્ય કરે, પોતે તરી જાય પણ અન્યને તારી ન શકે, બીજાને એ આગળ લઈ ન જઈ શકે। ત્રીજા ગુરુ છે એ એવા ગુરુ છે કે લાકડાની હોડી જેવા છે, પોતે તો તરી જાય, બીજાને પણ તારી દે। આવા તો અનેક ગુરુઓ આપણી સંસ્કૃતિની અંદર આપણે જોયા છે કે પોતે તો તર્યા, અન્યને પણ તારી દીધા। કારણ કે હંમેશા પોતા માટે નહીં, બીજા ભક્તો માટે પણ એમને કાર્ય, પોતે તો તર્યા પણ બીજાને તારવા માટે પણ પોતાનું જીવન અર્પી દીધું। આવા ગુરુની જો પસંદગી થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય। જેમ ગુરુના પ્રકાર છે ને એમ શિષ્યના પણ પ્રકાર છે। શિષ્ય ત્રણ પ્રકારના હોય। પહેલો છે વક્ર શિષ્ય, બીજો વક્ર સરળ અને ત્રીજો સરળ શિષ્ય। વક્ર એટલે એવો શિષ્ય ગુરુ જે કઈ જ્ઞાન આપે તો એક કાને સાંભળે બીજા કાને બહાર, આ વક્ર છે। એ ક્યારેય તરે નહીં, ગુરુનું માની શકે નહીં અને આગળ વધી શકે નહીં। બીજો શિષ્ય એવો છે એ વક્ર સરળ છે, થોડું માને, થોડું પોતાનું ખેંચે જાય, ગુરુની વાત તો માને પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તરત પાછો ફરી જાય અને એની હારે જોડાઈ જાય, એમનું પણ કલ્યાણ થવું અઘરું પડી જાય। ત્યારે ત્રીજા નંબરનો શિષ્ય સરળ શિષ્ય એકદમ સમર્પણ વાળો શિષ્ય, ગુરુ જે કઈ જ્ઞાન આપે એ સંપૂર્ણ રીતે ઉતારે, એનું પાલન કરે, પોતે ગમે એવી કષ્ટી વેઠે, દુઃખ થાય, મુશ્કેલી આવે છતાં સામનો કરે પણ ગુરુની આજ્ઞા લોપે નહીં। આવો આ ત્રીજા નંબરનો શિષ્ય જે પણ ગુરુને મળી જાય ને એ ગુરુને પણ સરસ મજાનો શિષ્ય મળ્યો ને એવું ગૌરવ થાય। વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ અને જોડી જુઓ એવા તો અનેક શિષ્યો છે કે જેમણે ગુરુને સરસ મજાના ઉજળા કરી બતાવ્યા। આમ ગુરુ શિષ્યની પસંદગી પણ એક અગત્યની વાત બની રહેતી હોય છે।